राधे राधे श्री वृंदावन राधे राधे श्री वृंदावन राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे गोवर्धन में राधे राधे गोवर्धन में राधे राधे सेवा कुंज में राधे राधे सेवा कुंज में राधे राधे निधिवन में राधे राधे निधिवन में राधे राधे मानस गंगा राधे राधे मानस गंगा राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 राधा। बोलिए कृष्ण कन्हैया श्री वल्लभाधीश श्री गोवर्धन श्याम सुंदर श्री यमुने श्री गिरिराज धरण श्री गोसाई जी परम दयाल की जय श्री भागवत भगवान की जय। ઉપસ્થિત સર્વે આત્મીજનો, આજે આપણી સત્સંગ યાત્રાનો છઠ્ઠો દિવસ કૃષ્ણપ્રિયા ગોપીઓ દ્વારા ગવાયેલું આ ગીત કૃષ્ણપ્રિયા મંડળના મનોરથ સ્વરૂપે કૃષ્ણપ્રિયાની અવસ્થા પ્રાપ્ત કરવા માટે આપણે શ્રવણ કરી રહ્યા છીએ। આ ગોપીઓ એ તો એક એક રસના સાગર છે અને 7 દિવસ સુધી આપણે એ સાગરનો સાનિધ્ય પ્રાપ્ત કરવાનો છે। સાગર કિનારે જનારા પણ ઘણા હોય, એક એ જે સાગર કિનારે જાય, ઠંડી ઠંડી લહેરો લે, જળનો સુંદર અવાજ શ્રવણ કરે અને પાછા ઘરે આવી જાય। સાગર કિનારે જનારા એ પણ હોય, સાગર કિનારે જાય, ખાવા પીવાનું ખાય, રમત ગમત રમીને પાછા આવી જાય। સાગર કિનારે જનારા એ પણ હોય, કિનારે બેસે, માટીના ઘર બનાવે, થોડા સપના જુએ, થોડી વસ્તુ ખરીદે, પાછા ઘરે આવી જાય। સાગર કિનારે એવી રીતે તો આપણે વર્ષોથી જઈએ, પણ જેવા છીએ એવા પાછા આવીએ। પણ સાગર કિનારે જનારા એ મરજીવા પણ હોય છે, જે કિનારા પર બેસી રહેતા નથી, જે સાગરની ગહેરાઈમાં છલાંગ લગાવે છે। અને જે છલાંગ લગાવે છે, વર્ષોથી કિનારે ગયા, એના હાથમાં ધૂળ સિવાય કંઈ ના આવે, પણ જેણે અંદર ગોતો લગાયો એ જ સાગરની અંદર છુપાયેલા રત્નો લઈને બહાર આવે છે। તો એ જ પ્રમાણે આપણે પણ આ એક એક રસના સાગર રૂપી જે ગોપીજનો છે,
એ એક એક રસના સાગરના તટ ઉપર આપણે છીએ. આપણે નિશ્ચિત કરવાનું કે સાગર કિનારે જનારા તો ઘણા હોય, પણ એમાં આપણી ગણતરી ક્યાં? કારણ કે જીન ખોજા તિન પાઈયા ગહેરે પાની પેટ. જગતમાં ખોજવા વાળા તો ઘણા છે, ખોજવાનો પ્રયત્ન કરનારા તો ઘણા છે, પણ જેણે જેણે પણ પાયું છે ગહેરે પાની પેટ, જે ભીતર ઉતર્યા છે, જેણે પોતાની જાતને સોંપી દીધી છે, જે આ રસસાગરમાં ડૂબ્યા છે, એ જ ભવસાગરથી તર્યા છે. અને ડૂબવાના ડરથી કિનારામાં ઉભા રહ્યા છે, એ કોરે કોરા રહ્યા છે, પણ જે ડૂબી ગયા છે એ જ ભવસાગરથી તરી ગયા છે. અને આ તો કૃષ્ણપ્રિયા દ્વારા ગવાયેલું એ ગીત, અને આ એક એક ગોપી અમૃતના એક એક સાગર છે. સાહિત્યાચારોમાં ચર્ચા થઈ કે અમૃતનો વાસ ક્યાં? અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ પ્રમાણ આપ્યા. કોઈ કહે અમને તો લાગે છે કે અમૃતનો વાસ તો સાગરમાં છે, કારણ કે સમુદ્ર મંથન થયું ત્યારે તો અમૃત એમાંથી પ્રગટ થયું. બીજા સાહિત્યકાર કહે કે મને લાગે છે સાગરમાં અમૃત નથી. જો સાગરમાં અમૃત હોત તો સાગરનું જળ ખારું ના હોત. કોઈ કહે કવિ મને તો એવું લાગે છે કે આ અમૃતનો વાસ તો ચંદ્રમામાં છે, કારણ કે ચંદ્રમા સુંદર શીતલ વૃષ્ટિ કરે અને ઔષધિઓ પ્રગટ થાય, માટે ચંદ્રમાનો અંદર જ અમૃતનો વાસ છે. તો કોઈ કવિ કહે ચંદ્રમામાં પણ અમૃતનો વાસ લાગતું નથી. જો ચંદ્રમામાં અમૃતનો વાસ હોત તો ચંદ્રમાની વૃદ્ધિ અને ક્ષય ન થાત. અમૃતનો વાસ જેમાં હોય એનો કોઈ ક્ષય થાય? તો અમૃતનો વાસ છે ક્યાં? કોઈ રસિક કવિ હતા, એ રસિક કવિ કહે મને તેવું લાગે છે કે પોતાની પ્રિયતમાની અંદર અમૃતનો વાસ છે. તો પણ એમણે કહ્યું કે જો પોતાના પ્રિય વ્યક્તિમાં અમૃતનો વાસ હોય તેના પ્રિયનું ક્યારેય અવસાન ન થાય, તો અમૃતનો વાસ ક્યાં? અને ત્યારે બધાએ એક મતે નિર્ણય કર્યો, એક મતે નિશ્ચિત કર્યું કે અમૃતનો વાસ બીજે ક્યાંય નહીં, પર ભગવદી જનોના કંઠમાં એ અમૃતનો વાસ છે. અને આ ગોપીજનો એ એવા પ્રભુના છે કે જેના કંઠમાં અમૃતનો વાસ છે. અને એમના દ્વારા આ જે ગીત ગવાઈ રહ્યું છે, આ ગીત કંઈ નથી, આ તો રસ સાગર, એવી ગોપીઓ. અને સાગરમાં જ્યારે ભરતી આવે અને રસની લહેરો ઉઠે, અને આપણે કિનારામાં બેઠા છીએ, ચાહે અંદર ડૂબવાનું સામર્થ નથી, અંદર તરવાનું સામર્થ આપણી પાસે નથી, પણ સાગર કિનારે બેઠા હોઈએ તો ક્યારે ને ક્યારે કોઈ ના કોઈ લહેર આવીને આપણને જરૂર ભીંજવી જાય. ક્યારે કોઈ લહેર એવી ઉઠે અને એના છીંટા આપણી ઉપર આવી જાય અને એ રસ સાગરમાં આપણે પણ ભીંજાઈએ. તો આ યુગલ ગીત શું છે? એ રસ સાગર રૂપી ગોપીઓ ની અંદર રહેલું એ આનંદ સાગર, જે હમણાં સુધી શાંત હતું, પણ જ્યાં પ્રભુ વનમાં પધાર્યા અને માનો એ સાગરમાં ભરતી આવી ગઈ. અને જ્યાં ભરતી આવી, જોર જોરથી લહેરો ઉછળવા લાગી, અને આપણે જ્યારે તટ પર બેઠા છીએ તો એ સાગરના લહેરોના જ કેટલાક છીંટા આપણી ઉપર પણ પડે, અને આપણી ઉપર પણ જ્યારે એ છીંટા પડે ત્યારે આ જીવન ધન્ય બને, ત્યારે ગોપીઓની પરમ અવસ્થાનો અનુભવ આપણે કરી શકીએ. તો આવો આ ગોપીઓના સ્વરમાં સ્વર મેળવી, ગોપીઓના પલચિહ્નો ઉપર ચાલતા ચાલતા, કારણ કે આ માર્ગના ગુરુ તો ગોપીજન છે, અને ગોપીજનના માર્ગના ગુરુ છે એટલે શું? જે પથ પર ચાલીને આ ગોપીઓએ પ્રભુને પામ્યા, એ પથ પર ચાલીને આપણે પણ એમને પામવાનો પ્રયત્ન કરવાનો છે. જે પથથી આ પધાર્યા, કારણ કે મહાજનો યેન ગતસ્સ પંથા, શાસ્ત્રો કહે છે તર્કો ઉપદિષ્ટા શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિરસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય મૂલમ નિહિતમ ગુહાય મહાજનો યેન ગતસ્સ પંથા. વેદોના અધ્યયન કરીને ધર્મને સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ વેદની રુચા આમ કહે તો કોઈ રુચા આમ કહે.